નમસ્કાર, હું છું મેઘા પીઠોએ, વેદાંતિક સાયન્સ અને લાઈફ મેનેજમેન્ટની સ્ટુડન્ટ. અમે વેદાંતિક સાયન્સ અને લાઈફ મેનેજમેન્ટના શૈક્ષણિક પ્રવાસમાં ડાંગ જિલ્લાના લિંગા ગામમાં ગયા. ત્યાંથી અમે આગળ વઘઈ તાલુકાના સિવારીમાળ ગામમાં એક શિક્ષણ સંસ્થાની મુલાકાત લીધી, જે અમારી માટે ખૂબ જ પ્રેરણાદાયક બની. તેનો અનુભવ હું આપને કહેવા જઈ રહ્યો છું. ડાંગ જિલ્લો એટલે અંતરિયાળનો જિલ્લો અને વઘઈ તાલુકામાં આવેલી સિવારીમાળ ગામ, જે અંધ વિકલાંગ બાળકો માટે સ્કૂલ છે. પણ આપણે સ્કૂલ જોયા પછી લાગે છે કે ખરેખર આવી જ સ્કૂલ હોવી જોઈએ. અદ્યતન ટેકનોલોજી, આધુનિક શિક્ષણ, એ જીવંત મંદિર હતું. અમે એ પ્રજ્ઞા મંદિરમાં દાખલ થયા અને એન્ટ્રન્સમાં જ ખૂબ સરસ ભવ્ય મૂર્તિ મહેશભાઈની હતી. માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આ સ્કૂલ ચાલે છે. આ શાળામાં માત્ર ભણતર નહીં, પરંતુ માનવતા, સેવા અને આધુનિક શિક્ષણનું જીવંત મંદિર ત્યાં અમને જોવા મળ્યું. આ શાળાની સૌથી મોટી વિશેષતા, અહીં અદ્યતન પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. નવી ટેકનોલોજી સજ્જ ડિજિટલ ક્લાસરૂમ, વિદ્યાર્થીઓને ભણવામાં રસ આવે તેવા સરસ ક્લાસરૂમો સુંદર રીતે તૈયાર કરવામાં આવે છે. પ્રોજેક્ટર, સ્માર્ટ સ્ક્રીન બોર્ડ, આધુનિક સાધનો, અભ્યાસને સરળ અને રસપ્રદ બનાવવા માટે તો નાની નાની રમતો મૂકી છે. જે સુંદર સાપસીડીની રમત, જે કહેવાય ને કે અંધ બાળકો કેવી રીતે શું કરી શકે છે, તો ત્યાં અમે જોયું કે બ્રેઇલ લિપિ કેવી રીતે બ્રેઇલ લિપિથી બાળકો લખીને સરસ વાંચીને ભણી શકે છે. તો ફર્સ્ટ ટાઈમ એ બ્રેઇલ લિપિના બોર્ડ જોયા. અહીં કોમ્પ્યુટર લેબ જોઈ. ગામડાના વિદ્યાર્થીઓ પણ ડિજિટલ યુગમાં સાથે આગળ વધી રહ્યા છે, એ જોઈને ખૂબ જ ગર્વ અનુભવ્યો. અંધ વિદ્યાર્થીઓ માટે દિવાલો પર જ એ લોકો સ્પર્શથી ચોરસ, વર્તુળાકાર, આવા બધા આકારો સમજી શકે ને ગણિતના દાખલાઓ સરળ રીતે ગણી શકે તેવી ટેકનોલોજી તેઓએ ઉપયોગમાં લીધી હતી. આવા વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. બાળકો રમતા રમતા શીખે. નવી પ્રવૃત્તિઓનું સુંદર આયોજન ત્યાં જોવા મળ્યું. શાળાનું ભવ્ય પરિસર, સુંદર આયોજન, સ્વચ્છતા, શિસ્ત દરેક વ્યક્તિને પ્રભાવિત કરે તેવી હતી. અહીંના શિક્ષકો માત્ર શિક્ષક નહીં, પરંતુ બાળકોના માર્ગદર્શક અને જીવનના નિર્માતા છે. શિક્ષણ એ માત્ર પુસ્તક પૂરતું સીમિત નથી, પરંતુ જીવન જીવવાની કળા આપે છે. ત્યાં અહીં જોવા મળે છે. ત્યાંના વિદ્યાર્થીઓની મુલાકાત લેવા પછી જાણ્યું કે ખરેખર આપણા પાસે આ બધા અંગો છે, પણ આપણે શું કરી શકીએ. જ્યારે તે વિદ્યાર્થીઓ, તો એમનું એક અંગ ઓછું છે, ત્યાંના વિદ્યાર્થીઓને મળીને ખૂબ જ ગર્વનો અનુભવ થયો. તેઓ તો ખૂબ જ મેડલોની પ્રાપ્તિ કરી છે અને ટ્રોફીઓ મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ તેઓને ઇનામ મળ્યું છે. આ પ્રજ્ઞા મંદિરની મુલાકાત લઈને મને ખૂબ જ ગર્વ અનુભવાય છે અને તેમના માટે કંઈક કરવાની ઝંખના જાગી. અસ્તુ.